બોડેલીના નવજીવન હાઈસ્કૂલ ખાતે રસીકરણ કેમ્પનું આયોજન, વિદ્યાર્થીઓને આરોગ્ય અને કારકિર્દી વિશે માર્ગદર્શન અપાયું. જય હિન્દ. હું છું સંજય સિંહ રાણા. જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે. બોડેલીના અલીપુરા સ્થિત નવજીવન હાઈસ્કૂલ ખાતે TD10, TD16 અને DPT બુસ્ટર ડોઝ માટેના વિશેષ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આરોગ્યલક્ષી સેવાઓ સાથે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં પણ આવ્યું હતું. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ડોક્ટર વનિતાબેન રાઠવા અને બોડેલીના ખ્યાતનામ ડોક્ટર સ્નેહલભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર સ્નેહલ રાઠવાએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને રસીકરણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સરકાર દ્વારા આયોજિત આવા કાર્યક્રમોમાં સહભાગી થવું ખૂબ જ જરૂરી છે. વધુમાં તેમને વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતા કેળવવા, જીવનમાં ઉચ્ચ લક્ષ્યો સિદ્ધ કરી શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ડોક્ટર વનિતાબેન રાઠવાએ ઉપસ્થિત દીકરીઓને વ્યક્તિગત આરોગ્ય અને સ્વચ્છતા એટલે કે હાઇજીન જાળવવા બાબતે પણ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મનનો વાસ હોય છે, તેથી અભ્યાસની સાથે સાથે આરોગ્યની જાળવણી પણ તેટલી જ મહત્વની છે એમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં વરનામા હાઈસ્કૂલના આચાર્ય અલ્પેશભાઈ પંચાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને કારકિર્દી લક્ષી માર્ગદર્શન પૂરું પાડી પ્રોત્સાહિત કર્યા હતા. આ રસીકરણ કેમ્પને સફળ બનાવવા માટે CSCની સમગ્ર ટીમ, શાળા આચાર્ય અને તમામ શિક્ષકગણ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી અને શાળાના દરેક વિદ્યાર્થીને રસી મળી રહે તેવું સુઆયોજિત સંકલન સાધવામાં આવ્યું હતું અને જેના પરિણામે આ કેમ્પ ખૂબ જ સુંદર અને સફળ રહ્યો હતો. નમસ્કાર. આપણે વેક્સિનેશનના કાર્યક્રમ અંતર્ગત ભેગા થયા છે, તો એમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત છોટાઉદેપુર આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી ડોક્ટર વનિતાબેન, આ સ્કૂલના આચાર્ય શ્રી એકનાથ જાદવ સાહેબ, વરનામા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી પંચાલ સાહેબ, અન્ય સ્ટાફગણ, વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થીનીઓ. વેક્સિનેશન એટલે કે રસીકરણ. સૌથી પહેલા તો આપણે નાના હોય ત્યારથી જ સૌથી પહેલા BCG કહેતા કે ટીબીની વેક્સિન આપવામાં આવે છે. આપણા લગભગ ઘણા બધાના જ હાથમાં એક ચાકુ હશે કે આપણે ટીબીની વેક્સિન આપી છે. એ જ રીતે પછી આપણે નાના હોઈએ ત્યારે બીજા મહિને, ચોથા મહિને અને છઠ્ઠા મહિને DPT, અહીંયા જે લખ્યું છે ને DPT બુસ્ટર 2, એ વેક્સિન આપણને આપવામાં આવતી હોય છે. પણ અત્યારે જે બીમારીઓ વધી રહી છે એના માટે સરકારે એવું નક્કી કર્યું છે કે DPT નો એક બુસ્ટર ડોઝ 5 વર્ષની ઉંમરે પણ આપવો. એટલે અહીંયા લખ્યું છે DPT 5, એ 5 થી 6 વર્ષની ઉંમરે અપાય છે. DPT નો મતલબ એ થાય છે કે સૌથી પહેલા D છે એ ડિપ્થેરિયા. ડિપ્થેરિયા નામનો જે વાયરસ છે એ આપણને ગળામાં ઇન્ફેક્શન કરે અને ઘણીવાર એ શ્વાસ લેવામાં તકલીફ થાય તો માણસની જાન પણ જઈ શકે. બીજું જે P છે એ પર્ટ્યુસિસ એટલે કે ઉટાટિયું. ઘણા બધાને આપણે કૂતરો કેવી ભસે એવી ખાંસી આવ્યા જ કરે. ધીમે ધીમે એમાં ફેફસામાં ચેપ થાય તો ન્યુમોનિયા થાય અને માણસને શ્વાસ લેવામાં તકલીફ થાય ત્યારે પણ એનું જાન જઈ શકે. અને ત્રીજું છે ટીટાનસ. ટીટાનસ કહેતા કે ધનુર. અત્યારે આપણને કોઈ રસ્તે જતા હોય અને કોઈને ખીલ્લી વાગી જાય કે કોઈને લોહી નીકળે એવું કશું પણ તીક્ષ્ણ અણીદાર વાગે તો આપણે નોર્મલી ધનુરનું ઇન્જેક્શન લેતા હોય છે. ધનુર બીમારી એક એવી છે કે જો એકવાર તમને થાય ને તો પછી એને મટાડવું બહુ મુશ્કેલ છે. અમે ડોક્ટર તરીકે પણ એટલું જોયું છે, જો તમે 10 પેશન્ટને સારી સારવાર આપો ને, મોંઘી હોસ્પિટલમાં આપો તો પણ 5 જણને આપણે બચાવી ના શકીએ. એટલે ધનુરનું ઇન્જેક્શન આપણને પહેલા લેવું જોઈએ. એટલે આ સરકારનો એક પાયલોટ પ્રોજેક્ટ છે કે ભાઈ જે ટીનેજર્સ છે એમને ટીટાનસ અને ડિપ્થેરિયાની વેક્સિન એક 10 વર્ષે, એટલે કે જે લોકો 5મા 6ઠ્ઠામાં ભણે છે, એટલે તમે બધા હાઈસ્કૂલમાં છો એટલે એ 16 વર્ષે, જે ટીનેજ કહેવાય આપણે. તો એમાં આપણે બધા વેક્સિન લઈએ. ઘણીવાર કેવું આપણે ગામડામાં બધા એવું કે આ ડોક્ટર ઇન્જેક્શન આપીને આપણને બીમાર કરી દેશે. કોરોનામાં પણ બધા એવું જ કહેતા હતા. કોરોનાની આખા જિલ્લાની પહેલી વેક્સિન મને આપેલી. છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાની પહેલી વેક્સિન મને આપી અને મારે ત્યાં લગભગ 452